હેલો સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે પરિવર્તન શ્રેણિકના ગુણધર્મો, સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિક વિશે ચર્ચા કરીશું. ફર્સ્ટ જોઈએ પરિવર્તન શ્રેણિક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. એક શ્રેણિક લઈ લઉં છું. શ્રેણિક A, ઘટકો લખું છું 3 - 2 √5 1 0 3. હવે હું આ શ્રેણિકને કંઈક આ રીતે લખીશ. જે પ્રથમ હાર છે એને હું પ્રથમ સ્તંભ બનાવું છું. 3 - 2 પ્રથમ હારને પ્રથમ સ્તંભમાં કન્વર્ટ કર્યું છે. ચલો બીજી હારને બીજા સ્તંભમાં કન્વર્ટ કરીશ. તો √5 1 અને ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં કન્વર્ટ કરું છું. 0 3. શું કર્યું આપણે? જે પ્રથમ હાર હતી એને પ્રથમ કોલમ બનાવી, બીજી હારને બીજો સ્તંભ અને ત્રીજી હારને ત્રીજી કોલમ બનાવી છે. અને જે મેટ્રિક્સ મળે છે એને કહેવાશે પરિવર્તક શ્રેણિક, જેને A' વડે દર્શાવાય છે અથવા A⁻t. A⁻t મતલબ A ટ્રાન્સપોઝ. તો પરિવર્તક શ્રેણિકને બે રીતે દર્શાવાય, A' અને A ટ્રાન્સપોઝ A⁻t. તો આના પરથી પરિવર્તક શ્રેણિકની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થશે. જો શ્રેણિક A ની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અથવા બધા જ સ્તંભને અનુરૂપ હારમાં અદલાબદલી કરવામાં આવે તો તે શ્રેણિકને આપેલ શ્રેણિક A નો પરિવર્તક શ્રેણિક કહે છે. આપેલ શ્રેણિક A નો પરિવર્તક શ્રેણિક કહે છે. પરિવર્તક શ્રેણિકને શેના વડે દર્શાવાય છે? A' અથવા A⁻t. શું છે વ્યાખ્યા એની? કે જો શ્રેણિક A ની બધી જ હાર ને અનુરૂપ સ્તંભમાં, એટલે કે પહેલી હારને પહેલો સ્તંભ, બીજી હારને બીજો સ્તંભ અને ત્રીજી હારને ત્રીજો સ્તંભમાં અદલાબદલી કરવામાં આવે અથવા તો બધા જ સ્તંભને અનુરૂપ હારમાં, ધારો કે આ સ્તંભ છે એને આપણે હારમાં કન્વર્ટ કરીશું. 3 √5 0 મળશે. બીજો સ્તંભને અનુરૂપ હારમાં કન્વર્ટ કરીશું તો -2 1 3 મળશે. અદલાબદલી કરવામાં આવે તો જે શ્રેણિક આપણને મળે છે એને કહેવાય છે પરિવર્તક શ્રેણિક. હવે જોઈએ તો આ જે શ્રેણિક A છે એની કક્ષા વિશે વાત કરીશું. 1 2 3 ત્રણ હાર છે એટલે 3 લખાશે. બાય કેટલા સ્તંભ છે? તો 1 2 2 સ્તંભ છે એટલે 3/2 શ્રેણિક છે. અને જે એનો ટ્રાન્સપોઝ મળે છે એમાં એની કક્ષા કેટલી છે એ જોઈએ તો કેટલી હાર છે? 1 2 બાય સ્તંભ કેટલા છે? તો 1 2 and 3 ત્રણ સ્તંભ છે એટલે શું મળે છે? 2/3 શ્રેણિક. તો ધારો કે આપણે વ્યાપક સ્વરૂપ માટે વાત કરીએ તો જો A = AI જે હોય અને એની કક્ષા છે m/n, તો એનો પરિવર્તક શ્રેણિક શું મળશે? A' = AIJ. આમાં શું છે કે તમારી હાર જે છે સ્તંભમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે જ્યાં I હશે ત્યાં શું આવી જવાનું છે? એટલે જે સ્તંભ જે છે ત્યાં આવી જશે I. આપણે આ શ્રેણિકની વાત કરી તો શ્રેણિક A ના અંદર કક્ષા હતી 3/2 અને જો આપણે એનો ટ્રાન્સપોઝ મેળવીએ છીએ, પરિવર્તક શ્રેણિક મેળવીએ છીએ, તો એની કક્ષા શું થઈ જાય છે? 2/3
3 એટલે કે તમારો આ ક્રમ ચેન્જ થઈ જાય છે બરાબર તો આના પરથી m/n છે તો શું થઈ જશે હારની જગ્યાએ આપણે સ્તંભની સંખ્યા આવી જશે એટલે કે n અને સ્તંભ n છે ત્યાં હારની સંખ્યા આવી જશે m થઈ જશે બરાબર આ જે છે એ તમારા MCQ માં પૂછી શકાય છે ચલો હવે આપણે આગળ જોઈએ પરિવર્તક શ્રેણીના ગુણધર્મો પરિવર્તક શ્રેણીના ગુણધર્મો જેને આપણે સાબિતી વગર સ્વીકારીશું એમાં ફર્સ્ટ છે ગુણધર્મ a' નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a ચલો આના પરથી જોઈ લઈએ તો તમારી પાસે શ્રેણી a છે બરાબર હવે આપણે એનો a' મેળવ્યો એટલે કે પરિવર્તક શ્રેણી મેળવ્યો હવે a' નો હોલ ડેશ જો મેળવવો હોય તો જે તમારી પાસે a' શ્રેણી જે છે એની હારને આપણે કોલમમાં કન્વર્ટ કરવી પડે તો હાર જે છે એને કોલમમાં કન્વર્ટ કરીએ તો 3√5 0 બનશે ચલો સેકન્ડ હારને કોલમમાં કન્વર્ટ કરીશું તો -2 1 3 તો આ a' નો ડેશ છે આ તમને શ્રેણી કયો મળે છે ચલો જોઈએ તો 3 -2 √5 1 0 3 એ શું છે તમારી પાસે શ્રેણી a તો a' નો હોલ ડેશ બરાબર શું મળી જાય છે a સમજાય ચલો હવે સેકન્ડ છે a + b નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a' + b' આનો મતલબ શું થશે કે તમને બે શ્રેણિક આપ્યા હશે શ્રેણિક a અને શ્રેણિક b બંને શ્રેણીનો સરવાળો કરવાનો છે અને પછી એનો ડેશ શોધવાનો છે એ જે જવાબ આવશે એ શું મળશે તમને કે ધારો કે શ્રેણિક a હોય એનો ડેશ શોધીએ આપણે અને શ્રેણિક b એનો ડેશ શોધીએ અને બેનો સરવાળો કરશું અને જે જવાબ મળશે એ a + b નો ડેશ એનો જવાબ બરાબર હશે જેને આપણે એક્ઝામ્પલમાં જોઈશું ચલો હવે થર્ડ છે k * a હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ k * a ડેશ શું છે કે k * a નો હોલ ડેશ હવે k શું છે અચળ છે કોઈક સંખ્યા છે અને એનો જો ડેશ કરવું હોય તો સંખ્યા તો એની એ જ રહેવાની છે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી બરાબર પણ a નો ડેશ છે તો તમારો આવી જશે a ડેશ હવે છે 4 ગુણધર્મમાં ab નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ b ડેશ ઇન્ટુ a ડેશ એટલે કે શું થશે શ્રેણિક a અને શ્રેણિક b તમને બે આપ્યા હશે એ બંને શ્રેણીનો આપણે ગુણાકાર કરવાનો છે અને પછી એનો ડેશ શોધવાનો છે એ જે જવાબ તમારો મળશે એ શેના બરાબર મળશે તો શ્રેણિક b નો ડેશ શોધીએ આપણે અને એનો ડેશ શોધીએ અને એ બેનો ગુણાકાર કરીએ અને એનો જે જવાબ આવશે એ આના બરાબર થશે જે આપણે એક્ઝામ્પલમાં જોઈશું જે તમારું ગુણધર્મ 4 જે છે એ ઇમ્પોર્ટન્ટ છે હવે જોઈએ સમમિત શ્રેણી સમમિત શ્રેણી જો શ્રેણી a માટે સમમિત શ્રેણીની વ્યાખ્યા છે જો શ્રેણી a માટે a' ઇઝ ઇક્વલ ટુ a થાય તો તેને સમમિત શ્રેણી કહે છે સમમિત શ્રેણી કહે છે શું છે સમમિત શ્રેણીની વ્યાખ્યા કે જો શ્રેણી a માટે a' ઇઝ ઇક્વલ ટુ a એટલે કે તમે કોઈ શ્રેણિક આપ્યો હોય a અને તમે એનો ડેશ શોધો તો એનો જે જવાબ છે એ શ્રેણિક a જે તમને આપ્યો હશે એ જ આવશે એને શું કહેવાય છે સમમિત શ્રેણી એક એક્ઝામ્પલ જોઈ લઈએ a ઇઝ ઇક્વલ ટુ શ્રેણી આપ્યો છે √3 2 3 2 -1.5 -1 3 -1 1 ચલો આ તમારો શ્રેણિક a છે હવે આપણે એનો પરિવર્તક શ્રેણિક મેળવીશું a' બરાબર શું થશે જે હાર હોય એ તમારી કોલમ બની જાય તો પ્રથમ હાર જે છે એ તમારી પ્રથમ કોલમ બની જશે તો √3 2 3 ચલો હવે સેકન્ડ રો જે છે એ તમારી સેકન્ડ કોલમ બની જશે તો 2 -1.5 -1 ચલો થર્ડ રો તમારું થર્ડ કોલમ બનશે તો 3 -1 1 ચલો હવે જોઈએ આપણે તો આમાં શું છે √3 2 3 પહેલી હાર જોઈએ √3 2 3 બીજી હાર 2 -1.5 -1 અને ત્રીજી હાર છે 3 -1 1 આ બંને શ્રેણીના દરેક ઘટકો સમાન છે માટે આના પરથી લખાશે a' a જ્યારે a' a થાય તો
તેને શું કહેવાય છે? સમમિત શ્રેણી. આગળ જોઈશું વિસંમિત શ્રેણી. વિસંમિત શ્રેણી જો શ્રેણી A માટે A' is equal to -a થાય તો તેને વિસંમિત શ્રેણી કહીએ છીએ. વિસંમિત શ્રેણી કહે છે. શું છે કે શ્રેણી A માટે A' is equal to -a. ચલો શ્રેણી A લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ શ્રેણી A is equal to ઘટકો લખું છું એના 0EF -E0G and third row આવી છે -F -G and 0. હવે A' મેળવીએ. A' is equal to 0EF. શું થશે? ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમમાં કન્વર્ટ થઈ જશે તો 0EF. સેકન્ડ રો સેકન્ડ કોલમમાં તો -E0G. થર્ડ રો થર્ડ કોલમમાં તો -F -G 0. હવે આ A' તમને મળ્યું 0 -E -F E0 -G F G 0. હવે a જે છે એને આપણે માઈનસ વડે ગુણીએ તો -a જેટલા પણ ઘટક છે એ સાથે માઈનસ ગુણાશે તો 0 e પ્લસ છે એટલે જશે -e f તમારું -f -e છે તો +e થઈ જશે 0 ગુણાશે એટલે 0 g તમારું -g -f છે માઈનસ ગુણાશે એટલે +f થઈ જશે g તમારું +g and 0. કમ્પેર કરીએ હવે તો a' તમારી વેલ્યુ છે 0 -e -f e0 -g f g 0 એટલે કે a' બરાબર -a મળે છે અને a' is equal to -a હોય તો એને વિસંમિત શ્રેણી કહેવાય છે. હવે પ્રમેય 1 જોઈએ. પ્રમેય 1 તમને આપ્યું છે કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈપણ ચોરસ શ્રેણી A માટે A plus A' સમમિત શ્રેણી છે અને A minus A' વિસંમિત શ્રેણી છે. પ્રમેય 1 છે જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈપણ ચોરસ શ્રેણી A માટે A plus A' સમમિત શ્રેણી છે અને A minus A' વિસંમિત શ્રેણી છે. શું આપું છું તમને કે જેના ઘટકો જે આપણે શ્રેણી લખીએ છીએ એમાં જે ઘટકો હોય એ વાસ્તવિક સંખ્યા કીધી છે એટલે કે સમય અસમય કોઈ પણ સંખ્યાઓ આવે તો તેવા કોઈપણ ચોરસ શ્રેણી A માટે A plus A' સમમિત શ્રેણી છે અને A minus A' વિસંમિત શ્રેણી છે. તો આપણે વ્યાખ્યા જોઈ સમમિત શ્રેણીની. તો સમમિત શ્રેણી માટે શું જોયું કે A' is equal to A થાય તો એને સમમિત શ્રેણી કહેવાય. બરાબર. તો તમને અહીં એની જગ્યા પર આપ્યું છે A plus A' તો સપોઝ આપણે એને B કહી દઈએ. સપોઝ B કહી દઈએ અને B' બરાબર B થાય છે કે નહીં એ ચેક કરીએ. જો B' બરાબર B થાય તો એને શું કહેવાશે? સમમિત શ્રેણી છે. તો B' is equal to B ની વેલ્યુ આપણે લીધી છે. સપોઝ B is equal to A plus A'. તો A plus A' નો હોલ ડેશ થશે B' B ની કિંમત છે A plus A'. તો B' એટલે કે A plus A' નો હોલ ડેશ થવાનો. હવે આપણે ગુણધર્મમાં જોયું કે A plus B નો હોલ ડેશ હોય તો એના પર આપણે શું આવશે? A' plus B'. તો આના પરથી શું લખાશે? A નો ડેશ plus A' હોલ ડેશ. હવે ગુણધર્મ બીજો ફર્સ્ટ તો A' નો હોલ ડેશ બરાબર શું થાય છે? A. તો આના બરાબર શું લખાશે? A' plus A અને A' plus A બરાબર તો શું આપણે ધાર્યું છે? B is equal to B. માટે શું મળ્યું? B' is equal to B. માટે A plus A' એ સમમિત શ્રેણી છે. સેમ તમારે એ જ વસ્તુ A minus A' માટે પ્રૂવ કરવાનું. ધારો કે આને આપણે C લઈ લઈએ અને એના પરથી શું લાવવાનું છે?
વિસંમિત શ્રેણીકની વ્યાખ્યા શું છે કે a' = -c. ધારો કે આપણે આને શ્રેણિક c કહી દઈએ તો c' બરાબર જો -c આવી જાય તો a - a' ને વિસંમિત શ્રેણિક કહેવાશે. આગળ જોઈએ આપણે પ્રમેય 2. પ્રમેય 2 તમને આપ્યું છે કોઈપણ ચોરસ શ્રેણિકને એક સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. ચોરસ શ્રેણિકને એક સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. પ્રમેય 2 શું આપ્યું છે કે ચોરસ શ્રેણિકને કોઈપણ એક ચોરસ શ્રેણિક, સપોઝ આપણે ચોરસ શ્રેણિક A લઈ લઈએ તો એને સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે એવું કહ્યું છે. તો સમમિત શ્રેણિક છે આપણી પાસે ઉપરના પ્રમેય 1 માં જોયું a + a' લખી દઉં છું. અને વિસંમિત શ્રેણિક શું છે? જો શ્રેણિક A લઈએ તો એનો સમમિત શ્રેણિક થશે a + a' અને વિસંમિત શ્રેણિક થશે a - a'. હવે જે સમમિત શ્રેણિક છે એના અંદર હું કોઈ અચળ ગુણી દઉં, સપોઝ 1/2, તો પણ એ તો સમમિત જ રહેવાનો છે, એમાં કોઈ ચેન્જ થવાનો નથી. એ જ પ્રમાણે જે વિસંમિત શ્રેણિક છે એને પણ સાથે અચળ 1/2 ગુણી દઉં છું તો પણ એ વિસંમિત જ રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. હવે સપોઝ હું બંને શ્રેણિક જે છે સમમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક એના વચ્ચે સરવાળો લખું છું. કેમ? કારણ કે આપણો પ્રમેય શું કહે છે કે ચોરસ શ્રેણિક, કોઈ એક ચોરસ શ્રેણિક એક સમમિત અને વિસંમિત શ્રેણિકના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. તો આ થયું તમારું સમમિત શ્રેણિક અને આ છે તમારો વિસંમિત શ્રેણિક. હવે શું કર્યું આપણે? વચ્ચે સરવાળો મૂક્યો કારણ કે શું આપ્યું છે કે સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. શા માટે 1/2 ગુણવું પડ્યું એ જોઈએ. જો ધારો કે 1/2 આપણે ગુણ્યા છે, હવે અંદર આપણે ગુણી દઈએ તો 1/2 * a + 1/2 a' પ્લસ 1/2 a minus 1/2 a dash. તો 1/2 a dash પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય અને 1/2 a પ્લસ 1/2 a હાફ પ્લસ હાફ ફૂલ થાય તો ઇઝ ઇક્વલ ટુ a. જે તમને એ જ પૂછ્યું છે કે કોઈ એક શ્રેણીને એક સમમિત અને વિસંમિત શ્રેણીના સરવાળા તરીકે રજૂ કરી શકાય છે. એટલા માટે a ઇઝ ઇક્વલ ટુ 1/2 a પ્લસ a dash પ્લસ 1/2 a માઇનસ a dash તરીકે રજૂ કરી શકાશે. અને આના પરથી તમે 2 ને યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ચલો હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 3.3 માં ક્વેશ્ચન 1. સ્વાધ્યાય 3.3 ક્વેશ્ચન 1. નીચેના પૈકી પ્રત્યેક શ્રેણીનો પરિવર્તક શ્રેણિક મેળવો. પરિવર્ત શ્રેણિક મેળવો. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કોલમની અંદર 5 1/2 -1. આ શ્રેણીને આપણે એના આપી દઈએ. હવે પ્રશ્ન શું છે તમારો કે દરેક શ્રેણીનો પરિવર્તક શ્રેણિક મેળવો. તો એનો આપણે a' શોધવાનો છે. તો a' ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ કોલમ તમારી ફર્સ્ટ રો માં ચેન્જ થઈ જશે તો મળશે 5 1/2 -1. થર્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. એની અંદર 3/3 મેટ્રિક્સ આપ્યો છે. ઘટકો આપ્યા છે -1 5 6 √3 5 6 2. આ શ્રેણીને c નામ આપી દઈએ. હવે એનું પરિવર્તક શ્રેણિક શોધીશું c'. c' ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ રો તમારી ફર્સ્ટ કોલમમાં ચેન્જ થઈ જશે તો -1 5 6. સેકન્ડ રો સેકન્ડ કોલમમાં √3 5 6.
એન્ડ થર્ડ રો થર્ડ કોલમમાં જ થઈ જશે 2 3 -1 આ થયો તમારો ક્વેશ્ચન નંબર 3 સેકન્ડ જે છે એ 2x2 મેટ્રિક્સ આપ્યો છે એ તમારે જાતે સોલ્વ કરવાનું છે હવે આપણે જોઈશું ક્વેશ્ચન 3 ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 2 એક સરખો જ છે હવે ક્વેશ્ચન 3 સોલ્વ કરીશું અને ક્વેશ્ચન 2 તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે જોઈએ આપણે ક્વેશ્ચન 3 આપ્યું છે જેમાં તમને a' ની વેલ્યુ આપી છે પરિવર્તક શ્રેણિક a 3 4 ઘટકો આપ્યા છે -1 2 0 1 અને b આપ્યું છે b = -1 2 1 1 2 3 હવે જે આપણે ફાઇન્ડ કરવાનું છે ફર્સ્ટ a plus b નો હોલ ડેશ = a' plus b' અને સેકન્ડ a minus b નો હોલ ડેશ = a' minus b' છે એવું ચકાસવાનું છે તો ફર્સ્ટ જોઈ લઈએ શું આપ્યું છે તમને શ્રેણિક a નથી આપ્યો આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અહીં તમને શ્રેણિક a નથી આપ્યો a' આપ્યો છે સોરી તો એના પરથી પહેલા તમારે a મેળવવો પડશે b શ્રેણિક આપ્યો છે તો એના પરથી આપણે b' મેળવીશું અને ફર્સ્ટ a + b નો હોલ ડેશ = a' + b' મેળવવાનું છે અને સેકન્ડ a - b નો હોલ ડેશ = a' - b' મેળવવાનું છે સ્ટાર્ટ કરીએ શ્રેણિક a' આપ્યું છે તમે લખી દઈએ 3 4 -1 2 0 1 એના પરથી a મેળવીશું તો a' નો હોલ ડેશ કરીએ તો a મળે એટલે કે a' નો પરિવર્તક શ્રેણિક મેળવીશું તો મળશે a જે તમારી પ્રથમ હાર છે એ પ્રથમ કોલમ બની જશે 3 4 બીજી હાર બીજી કોલમ -1 2 એન્ડ થર્ડ રો થર્ડ કોલમ બનશે 0 1 એ મળી ગયો હવે તમને b આપેલ છે તો એના પરથી આપણે b' મેળવીશું b ની વેલ્યુ લખી દઈએ ઘટકો આપે છે -1 2 1 1 2 3 એનો પરિવર્તક શ્રેણી કહેવાશે b' જે તમારી હાર છે કોલમમાં ચેન્જ થઈ જશે -1 2 1 એ તમારી કોલમ બની જશે -1 2 1 1 2 3 તો આ છે તમારી પાસે a' ની વેલ્યુ આ છે b' અને આ તમારો a આ છે b ચલો ફર્સ્ટ સોલ્વ કરીએ ફર્સ્ટ આપણે સોલ્વ કરવાનું છે a plus b નો હોલ ડેશ = a' plus b' તો a plus b શ્રેણીનો સરવાળો કરીએ પહેલા અને એનો ડેશ મેળવીશું a plus b લખી દઈએ a છે તમારી પાસે 3 -1 0 4 2 1 પ્લસ b છે -1 2 1 1 2 3 કોઈ પણ બે શ્રેણીનો સરવાળો ત્યારે જ પોસિબલ બને કે જ્યારે બંને શ્રેણીની કક્ષા સમાન હોય તો આની અંદર બે હાર છે ત્રણ કોલમ છે સેમ આની અંદર બે હાર ત્રણ કોલમ છે એટલે બંનેનો સરવાળો પોસિબલ બનશે અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો 3 -1 2 -1 + 2 is 1 0 + 1 is 1 4 + 1 is 5 2 + 2 is 4 and 1 + 3 is 4 આ થયો a plus b હવે એનો પરિવર્તક શ્રેણી a plus b' મેળવીએ a plus b નો હોલ ડેશ તો જે તમારી હાર છે એ તમારી કોલમ બની જશે 2 1 1 5 4 4 સેકન્ડ નંબરનો સોરી હજુ a' plus b' બાકી છે તો a' plus b' a' છે આપણી પાસે 3 4 -1 2 0 1 પ્લસ b' ની વેલ્યુ છે -1 1 2 2
1 3 હવે અનુરૂપ ઘટકોનો સરવાળો તો 3 - 1 is 2 4 + 1 is 5 -1 + 2 is 1 and 2 + 2 is 4 0 + 1 is 1 and 1 + 3 is 4 આ મળ્યું a + b નો ડેશ અને આ છે તમારી પાસે a + b નો હોલ ડેશ બંનેનો જવાબ જોઈએ ઘટકો જોઈએ તો 2 5 1 4 1 4 બંને સાઈડ સમાન મળ્યા તો આના પરથી જે તમારું ફર્સ્ટ આપ્યું હતું a + b નો હોલ ડેશ બરાબર a ડેશ + b ડેશ થાય છે આને સમીકરણ 1 નામ આપી દઈએ અને સમીકરણ 2 તો 1 અને 2 પરથી a + b નો હોલ ડેશ = a ડેશ + b ડેશ પ્રૂવ થાય હવે સેકન્ડ જોઈ લઈએ a - b નો હોલ ડેશ = a ડેશ - b ડેશ લાવવાનું છે a - b ફર્સ્ટ ઓફ ઓલ સેકન્ડ છે a - b નો હોલ ડેશ = a ડેશ - b ડેશ a - b પહેલા શોધી લઈએ તો શ્રેણિક a - b શ્રેણિક a લખી દઈએ શ્રેણિક a છે આપણી પાસે 3 - 1 0 4 2 1 -3 શ્રેણિક આ છે b શ્રેણિક -1 2 1 1 2 3 બાદબાકી કરીએ 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 3 + 1 is 4 -1 - 2 -3 0 - 1 -1 4 - 1 3 2 - 2 0 1 - 3 -2 આ મળ્યું a - b હવે a - b નો ડેશ a - b નો હોલ ડેશ = જે તમારી પ્રથમ હાર પ્રથમ કોલમમાં ચેન્જ થઈ જશે તો 4 -3 -1 સેકન્ડ રો સેકન્ડ કોલમમાં 3 0 -2 અને એક નામ આપી દઈશું હવે શોધીએ a ડેશ - b ડેશ a ડેશ 4 -1 2 0 1 માઇનસ b ડેશ ની વેલ્યુ છે -1 1 2 2 1 3 બાદબાકી કરીશું 3 માઇનસ માઇનસ પ્લસ 3 + 1 4 4 - 1 3 -1 - 2 -3 2 - 2 0 0 - 1 -1 1 - 3 -2 આ થયું તમારું a ડેશ - b ડેશ એને નામ આપી દઈએ હવે 1 અને 2 નો જે આન્સર શ્રેણિક મળ્યું છે એ આપણે ચેક કરીએ ઘટકો ચેક કરીએ તો 4 3 -3 0 -1 -2 તો આના પરથી 1 અને 2 પરથી a - b ડેશ = a ડેશ - b ડેશ પ્રૂવ થાય છે લખી લો આગળ છે ક્વેશ્ચન નંબર 4 જે તમને આપ્યું છે એમાં તમને a ડેશ ની વેલ્યુ આપી છે અને b આપ્યો છે અને આ બંને વસ્તુ હોય તો એના પરથી a + 2b નો હોલ ડેશ ફાઇન્ડ કરવાનો છે તો તમને સાની વેલ્યુ આપી છે a ડેશ અને b કેવી રીતે ફાઇન્ડ કરીશું a + 2b નો હોલ ડેશ એટલે a ડેશ તમને ફર્સ્ટ ઓફ ઓલ a + 2b લઈ લેવાનું તો a + 2b માટે શું જોઈશે શ્રેણિક a જોઈશે પણ તમારી પાસે તો શું આપ્યું છે a ડેશ આપ્યું છે તો a મેળવવા માટે a ડેશ નો હોલ ડેશ મેળવી લેશું એટલે a મળશે પછી a અને b એ બંને શ્રેણિકનો સરવાળો કરી દેવાનો a + 2b આપ્યું છે તો શ્રેણિક b ને 2 વડે ગુણી દેવાનું એટલે કે શ્રેણિક b ના જેટલા પણ ઘટક છે એને 2 વડે ગુણી દેવાનું અને જે શ્રેણિક મળશે એમાં શ્રેણિક a સાથે સરવાળો કરવાનો એટલે a + 2b નો તમને આન્સર જે મળશે
એ જે શ્રેણિક છે એનો ડેશ મેળવશો એટલે a + 2b નો હોલ ડેશ મળી જશે. એકદમ સિમ્પલ છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ક્વેશ્ચન નંબર 5 ફર્સ્ટ એક્ઝામ્પલ. પ્રથમ લખો ક્વેશ્ચન નંબર 5 એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ. નીચે આપણે શ્રેણિક a અને b માટે ચકાસવાનું છે કે a b નો હોલ ડેશ = b ડેશ * a ડેશ. ફર્સ્ટ આપ્યું છે a = 1 - 4 3 and b = -1 2 1. a અને b બે શ્રેણિક આપ્યા છે અને આપણે ચેક શું કરવાનું છે કે ab નો હોલ ડેશ = b ડેશ * a ડેશ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે a ડેશ અને b ડેશ મેળવી લઈએ. તો a ડેશ માટે જે કોલમ છે એ તમારી હાર બની જશે 1 - 4 3 and b ડેશ જે તમને હારમાં આપ્યું છે તમારી કોલમ બની જશે -1 2 1. હવે a * b કરીશું. a * b a છે તમારી પાસે 1 - 4 3 અને b છે -1 2 1. હવે જોઈએ 1 2 3 ત્રણ હાર છે અને એક કોલમ છે અને બીજા શ્રેણિકની અંદર એક હાર છે અને 1 2 3 ત્રણ કોલમ છે. પ્રથમ શ્રેણિકનો સ્તંભ અને બીજી શ્રેણિકની હાર બંને સમાન છે એટલા માટે ab નો ગુણાકાર પોસિબલ બનશે. અને જે તમારો જવાબ આવશે એ 3/3 શ્રેણિક આવશે કે એની અંદર ત્રણ હાર હશે અને ત્રણ કોલમ હશે. મેળવીએ. ચલો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ આ રીતે જ કરીશું નહીં તો કન્ફ્યુઝન થશે. આની 1 * -1 is -1. ચલો ફર્સ્ટ રો તો કમ્પ્લીટ થઈ ગઈ અને ફર્સ્ટ કોલમ પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે ફર્સ્ટ રો એન્ડ સેકન્ડ કોલમ 1 * 2 is 2 and ફર્સ્ટ રો થર્ડ કોલમ 1 * 1 is 1. સેમ આના માટે કરીશું -4 * -1 is 4 -4 * 2 is -8 -4 * 1 is -4. चलो थर्ड रो फर्स्ट कॉलम 3 * -1 is -3 3 * 2 is 6 and 3 * 1 is 3. આ છે તમારો 3/3 શ્રેણિક. આ મળ્યું ab a * b. હવે એના પરથી ab નો હોલ ડેશ મેળવીશું. ચલો ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમમાં કન્વર્ટ કરીએ તો -1 2 1. સેકન્ડ રો ને સેકન્ડ કોલમમાં 4 -8 -4. થર્ડ રો ને થર્ડ કોલમમાં -3 6 3. આ મળ્યું ab નો હોલ ડેશ અને એ નામ આપી દઈએ. હવે રાઈટ હેન્ડ સાઈડ પર શું શોધવાનું છે આપણે b ડેશ * a ડેશ. આપણી પાસે b ડેશ અને a ડેશ બંને ફાઇન્ડ કર્યા છે. આપણે લખી દઈએ b ડેશ * a ડેશ. b ડેશ ની વેલ્યુ છે -1 2 1 અને a ડેશ છે આપણી પાસે 1 -4 3. હવે આનો ગુણાકાર તો ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ -1 * 1. પહેલા આ જોઈ લઈએ એની કક્ષા જોઈ લઈએ. 1 2 3 ત્રણ હાર છે અને એક કોલમ છે અને આની અંદર એક હાર છે અને ત્રણ કોલમ છે. જો પ્રથમ શ્રેણિકનો સ્તંભ અને બીજા શ્રેણિકની હાર સમાન છે તો તમને મળશે 3/3 મેટ્રિક્સ. चलो पहली हारना पहलो कॉलम से गुणाकार तो -1 * 1 -1. चलो कंप्लीट થઈ ગયું. ફર્સ્ટ રો સેકન્ડ કોલમ -1 * -4 માઇનસ પ્લસ એટલે 4 થઈ જશે. -1 * થર્ડ કોલમ -1 * 3 is -3. ચલો ફર્સ્ટ રો સાથે કમ્પ્લીટ થઈ ગઈ બધી કોલમનો. હવે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 2 * 1 is 2 2 * -4 is -8 2 * 3 is 6. હવે થર્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ 1 * 1 is 1 1 * -4 is -4 and 1 * 3 is 3. તો ચેક કરી લઈએ. હવે તો આને આપણે બી નામ આપી દઈશું કમ્પ્લીટ. હવે આપણો એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. અહીં સેકન્ડ નામ આપીશું. હવે ફર્સ્ટ અને સેકન્ડ એ બંનેનો જવાબ આપણે ચેક કરીએ. ઘટકો ચેક કરીએ તો -1 4 -3 2 -8 6 and 1 -4 3. તો જવાબ સરખા આવી ગયા.
તો આના પરથી પ્રૂફ સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી લખાશે AB નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ B ડેશ ઇન્ટુ A ડેશ. તો અહીં તમારો એક્ઝામ્પલ 5 કમ્પ્લીટ થાય છે. સેકન્ડ જે છે એ તમારે જાતે કરવાનો છે. હવે કાલે જોઈશું ક્વેશ્ચન 6. બાય.